નર્મદા જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વાવેતર સામે પોલીસની મોટી કાર્યવાહી। ઝરવાણીમાંથી 37.5 કિલો ગાંજો સાથે 70 વર્ષીય આરોપી ઝડપાયો। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતર અને સંગ્રહ સામે એસઓયુ સલામતી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઝરવાણી ગામના પીપળી ખેતર ફળિયામાં રહેતા ગેલાભાઈ ભંગળાભાઈ તડવીના મકાન અને ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મકાનમાંથી 5 કિલો સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 2,50,000 રૂપિયા છે। આ ઉપરાંત ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા 357 લીલા ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા। આ છોડનું કુલ વજન 32 કિલો 500 ગ્રામ અને કિંમત અંદાજે 16,25,000 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે। આમ પોલીસે કુલ 37 કિલો 500 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે, જેની કિંમત અંદાજે 18,75,000 રૂપિયા થાય છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે 70 વર્ષીય ગેલાભાઈ ભંગળાભાઈ તડવી રહેવાસી પીપળી ખેતર ફળિયો ઝરવાણી ગામ તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદાને ઝડપી પાડ્યા છે। પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત એક વજન કાંટો પણ કબજે કર્યો છે। આ મામલે એસઓયુ સલામતી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે।